નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું હોટ ટોપિક કાર્યક્રમમાં અને કાર્યક્રમની સાથે હું પ્રિયલ દેસાઈ। આજે 10 ઓગસ્ટ આજે છે વિશ્વ સિંહ દિવસ। આમ તો આપણી ગુજરાતની લોક સંસ્કૃતિમાં લોકવાયકામાં સિંહ સાથેનો સંબંધ અને સિંહ સાથેની મિત્રતા આપણા લોકવાયકામાં તો વણાઈ ચૂકી છે। એ પછી ઝવેરચંદ મેઘાણીની એક 14 વર્ષની ચારણ કન્યા કેમ ના હોય કે જે સાવજને એક લાકડી વડે ભગાડે છે। સાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, જાણકો જો ગંદર ગરજે, નાનો એવો સમદર ગરજે, સાવજ ગરજે। કે પછી સિંહ અને માનવી વચ્ચેનું એ પ્રેમ કેમ ના હોય, એટલે કે આપણી સંસ્કૃતિમાં, આપણી ગુજરાતની ધરતીમાં, આપણી ગુજરાતની ભેણીમાં આપણે સિંહ સાથેને એવા કેવા આત્મીયતાના સંબંધ અને એવી કહાની અને કિસ્સા આપણી પાસે છે। અને આ જ સિંહ કે જે આપણે ગુજરાત માટેનું ગૌરવ છે, એશિયાઈ સિંહ કે આજે આપણને ગૌરવ અપાવ્યું છે। અને આજે આપણે સિંહ વિશે વાત કરવી છે, સિંહના સંરક્ષણ વિશે વાત કરવી છે। સિંહની સંખ્યા તો આમ તો નોંધપાત્ર વધી રહી છે, પરંતુ ક્યાંક માનવી પર હુમલા અને માનવીય વસાહત પર જે સિંહો આવી રહ્યા છે એના પર પણ થોડી વાત કરવી છે। તો આજે આ કાર્યક્રમમાં આપણી સાથે એક્સપર્ટ જોડાઈ ગયા છે વિશાલ ઠાકુર કે જેઓ વન્યજીવ સંરક્ષણ છે, અને ઉપરાંત મનીષભાઈ વેદ કે જેઓ પર્યાવરણવિદ છે। આ બંને એક્સપર્ટનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સ્વાગત છે આપનું। હું શરૂઆત કરીશ મનીષભાઈ તમારાથી કે જે રીતે આપણે આજે સિંહ દિવસ ઉજવી રહ્યા છે ત્યારે 2025-26ની વાત કરીએ ત્યારે સિંહોની સંખ્યા 800ને પાર ગઈ છે। ત્યારે આ વૈશ્વિક વારસાને જાળવવામાં ગુજરાતની શું ભૂમિકા રહી છે અને ક્યાં સકારાત્મક વધારા પાછળ ક્યાં સંરક્ષણ પ્રયાસો જવાબદાર છે? મનીષભાઈ। બહુ સાચી વાત છે કે આપણે સિંહોની સંખ્યા વધારવી અને એને કન્ઝર્વેશનનું એક પરિણામ તો છે જ, પણ સાથે સાથે સિંહની સુરક્ષા અને એની ઇકોસિસ્ટમ બચાવવી અને પછી એનું કન્ઝર્વેશન કરવું એ હવે એક ચેલેન્જ છે। કારણ કે એક જમાનાની અંદર સિંહોની સંખ્યા ફક્ત 20 જેટલી હતી। આજે જે છેલ્લી ગણતરી થઈ એમાં 891 જેટલી 2025માં નોંધાઈ। પણ અત્યારે જો એના ડેટા જોઈએ તો સિંહની સંખ્યા ઓર વધી છે। પણ સિંહની સંખ્યા વધવી અથવા ગણતરીના આંકડાઓ વધારે આપવા એ એક હેલ્ધી ઇકોસિસ્ટમનું મૂલ્યાંકન નથી થતું। કારણ કે જો સિંહને બચાવવો હશે તો એને ગીરને પણ બચાવવા પડશે, કારણ કે ગીરની સામે અસંખ્ય એવી ચેલેન્જીસ છે કે જે સિંહને અને એના આવાસને બંનેને ખૂબ નુકસાન કરતા છે। પણ હું કહીશ કે સિંહ દિવસે સિંહની પૂજા કરવી કાં તો રોડ શો કરવો એ જ એકલો નથી, પણ સિંહની એક જવાબદારી સ્વીકારવાનો દિવસ છે। 20થી 891 સિંહની આપણે જે સફર કરી છે એ આપણા માટે ચોક્કસ ગૌરવની વાત કહેવાય। પરંતુ હવે સૌથી મુશ્કેલી તબક્કો હવે શરૂ થાય છે, જે સિંહની બહાર આવી રહ્યા છે। કારણ કે ગીરનું જો તમે આમ જોવા જાઓ તો એનું જે સેન્ચુરી એરિયા છે 1412 સ્ક્વેર કિલોમીટર, અત્યારે 33,000 સ્ક્વેર કિલોમીટરની એટલે જે ત્રિજ્યાની અંદર સિંહો અત્યારે પોતે વસેલા છે। એના બહુ બધા કારણો છે। ઘણા લોકો કહેતા હોય કે ભૂખ ના મારે સિંહ જાય છે બહાર, કાં તો પાણી ના મારે, એવું નથી હોતું। એનું ટેરિટોરિયલ એનિમલ છે, એટલા માટે એને બહાર જવું પડે છે, કારણ કે સિંહની સંખ્યા વધી ગઈ છે। બીજી બાજુ જોવા જઈએ તો માનવની સંખ્યા પણ વધતી જાય છે। એટલે હવે જે કોમ્પિટિશન છે, કાં તો જે જમીનની લડાઈ છે, સાયલેન્ટ લડાઈ, એ હવે શરૂ થઈ ગઈ છે। અને એમાં સૌથી વધારે સફર સિંહને શરૂ થઈ રહ્યું છે। આમ જોવા જઈએ તો આપણે માણસો માનવ કેન્દ્રિત અભિગમ અપનાવીએ છીએ। કારણ કે જ્યારે કંઈક માણસને નુકસાન થાય કોઈ વન્ય પ્રાણીથી અથવા સિંહની દ્વારા, તો આપણને જરાય પોષાતું નથી।
આપણે તરત જ એની પ્રતિક્રિયા આપીએ છીએ, સિંહોને પૂરી દઈએ છીએ. હમ ઘણીવાર ઘણા સિંહ જો એમ કહેવાય કે માણસ ખાઉં થઈ જાય તો આપણે એને મારી પણ નાખીએ છીએ. જી પણ આ બંનેની જે સાયલેન્ટ લડાઈ છે જમીન માટે, એ અત્યારે એક આવનાર વર્ષોમાં બહુ મોટો ચેલેન્જીસ થવાની છે. અને એના જે ડેવલપમેન્ટનું જે પ્રેશર છે એના આવાસ ઉપર, એને આપણે કઈ રીતે ઓછું કરી શકાય. પહેલા વસ્તુ અલગ હતી કે આપણે સિંહ બચાવો અને સેવ ધ લાયન અને ગીર બચાવ કરતા હતા. પણ હવાની જે સ્ટ્રેટેજી છે એમાં સરકારે વૈજ્ઞાનિક અભિગમ, સ્થાનિક લોકોની ભાગીદારી સિંહને સંરક્ષણમાં, ઉદ્યોગો, રાજકારણ અને સામાન્ય નાગરિકને ભેગા થઈને ગીર અને સિંહને બચાવવાની એક સ્ટ્રેટેજી નક્કી કરવી પડશે. નહીતર જી આવા કોન્ફ્લિક્ટો વધવાના છે અને જે ઘર્ષણ વધશે એમાં મેં હમણાં કીધું કે આપણે માનવ કેન્દ્રિત છીએ, આપણે આપણો જ સ્વાર્થ જોઈશું અને સિંહને આખરે નુકસાન થશે. જી જી વિશાલભાઈ, હવે જે જી રીતે છેલ્લા કેટલા દિવસોમાં સિંહો દ્વારા હુમલાઓ સામે આવ્યા છે કે લોકો પર હુમલા કર્યા હોય, પરંતુ આ સિંહની પ્રકૃતિ એકદમ અલગ છે કે સિંહ છે ને એમને કહું છંછેડો તો એ આક્રમકતા દેખાડે. સિંહની પ્રકૃતિ કેવી હોય છે, અથવા તો આપણી લોકવાયકામાં, આપણી સંસ્કૃતિમાં સિંહ અને માનવ વચ્ચેની પ્રેમની એક ગાથા પણ છે, મિત્રતાના એક કિસ્સાઓ પણ છે. એટલે કે જે ગીરના માલધારી હોય કે જે સિંહ સાથે મોટા થયા છે, સિંહ સાથે રમ્યા છે, તો સિંહની પ્રકૃતિ વિશે જણાવી દો કે સિંહ ક્યારે હુમલાઓ કરતા હોય છે અને માનવ વસાહત પર એને જવું પડતું હોય છે. પહેલા તો આપણે એ સમજી લઈએ કે જે એશિયાઈ સિંહોની આપણે જે વાત કરીએ છીએ, તો મૂળ હમણાં સમગ્ર વિશ્વમાં આપણે જોવા જઈએ તો બે જ પ્રજાતિઓ છે. લાયનની તો મૂળ પ્રજાતિ એક જ છે, એની બે પ્રજાતિઓ છે જે આફ્રિકામાં ને એક આપણાથી જોવા મળે છે. તો પહેલા એશિયાઈ સિંહો જે હતા એ પંજાબ છે, હરિયાણા છે, જે WII ના તમે જૂના રિસર્ચ પેપર જોશો તો એમાં બિહાર સુધીનું એનું બતાવ્યું છે, એમપીમાં ગ્વાલિયર સુધી સિંહો હતા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત આ બધા રાજ્યો મેઇન હતા જ્યાં એશિયાઈ સિંહો જોવા મળતા હતા. અને નો ડાઉટ કે સિંહ હોય કે ટાઈગર હોય કે લેપર્ડ હોય, ત્રણેય કાર્નિવરસ એનિમલ છે, શાય કેચ છે, પોતાને છુપાવી રાખવું અને માણસોથી દૂર રાખવું એમની મુખ્ય પ્રવૃત્તિ હોય છે. પણ ખબર નહીં એવું તો શું થયું કે ગુજરાતમાં ખાસ કરીને ગિરનાર અને જુનાગઢ જેવા ક્ષેત્રોના જે સિંહો છે, એમનું જે અનુકૂલન જે છે એ માનવ સાથેનું જે સહજીવનમાં પરિવર્તન પામ્યું. અને એક સમય એવો આવ્યો કે એની જે ઉદાહરણો છે, એટલે કોઈ માનવા તૈયાર નતું કે સિંહો માણસ સાથે આટલું ઈઝી રહી રહ્યા છે અને માણસો પણ સિંહો સાથે આટલું સારી રીતે કમ્યુનિકેટ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આપણા જે જૂના વારસા અને આપણી જે જૂની સંસ્કૃતિ હતી, આપણી જે સભ્યતાઓ હતી, વન્યજીવો પ્રત્યે આપણું જે ધાર્મિક વલણ હતું, પ્રેમ હતું, આ બધી વસ્તુઓ એના માટે બહુ મહત્વનો રોલ પ્લે કરે છે. પહેલાના સમયમાં ધારો કે કોઈ પ્રાણી દ્વારા હુમલો પણ થઈ જાય તો એને ભગવાન દ્વારા આપવામાં આવેલી સજા માનવામાં આવતી હતી. પણ હવે એવું થઈ ગયું છે કે જેમ જેમ આપણે આધુનિક થયા, જે રીતનું ડેવલપમેન્ટ સ્ટાર્ટ થયું છે, એન્ક્રોચમેન્ટ વધી ગયા છે, એમના વિસ્તારોમાં આપણી જે ઘૂસણખોરી વધી ગઈ છે, એના કારણે શું થઈ રહ્યું છે કે સિંહોનો પણ મિજાજ ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. ખાસ કરીને એમને રંજાડવાની જે વૃત્તિ છે, પહેલાના સમયમાં સિંહો તમારી આજુબાજુ વસવાટ કરતા હતા, એક સામાન્ય બાબત હતી. પણ આજે જયારે તમારા હાથમાં મોબાઈલ છે, ટેકનોલોજી છે, ઇન્ટરનેટ ડેટા આવી ગયા છે, આપણે સિંહોને શાંતિથી રહેવા જ નથી દેતા. ત્યાં પણ ખબર પડે છે, મને ખબર છે કે પહેલા એવા વોટ્સએપ ગ્રુપ ચાલતા હતા કે કોઈના ભાઈની વાડીની અંદર સિંહે મારણ કરેલું છે, કોણ કોણ જોવા આવે છે, અને 20, 25, 50 લોકોનું ટોળું ત્યાં ભેગું થઈ જાય, ટોર્ચ કરે, એના વિડીયો બતાવે. ઘણી વખતે સિંહને એની જે આપણે કહીએ કે માણસાઈ કહીએ સિંહોની, કે માણસો ઉપર હુમલો નતા કરતા, તેમની પાસેથી ખોરાક છીનવી લેવું, એમની સામે ભડવીરની જેમ પોતાને પ્રેઝન્ટ કરવું, પોતાને મરદ બતાવો, આવી બધી શાખાઓને જે શેખ ચિલ્લી જે પ્રવૃત્તિઓ થતી હતી, એના કારણે સિંહોનું પણ જે એક ટોલરન્સ લેવલ હતું એ ધીમે ધીમે હવે જવાબ આપવા લાગ્યું છે. બીજું, એમના જે જંગલ વિસ્તારો હતા એ બહુ ઝડપથી ઘટી રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા જ જે ખાસ કરીને અમારા જુનાગઢ, સાસણ અને સૌરાષ્ટ્રના વિસ્તારના જે અમારા વન્યજીવ પ્રેમીઓ છે, સિંહ પ્રેમીઓ છે, હમણાં એ લોકો પણ એક આંદોલનની તૈયારી કરી રહ્યા છે કે સિમેન્ટ ફેક્ટરીને તમે મંજૂરી કઈ રીતે આપી દીધી, એટલે તમારા માટે કરોડો રૂપિયાની સિમેન્ટ મહત્વની છે કે અમૂલ્ય સિંહો મહત્વના છે?
આપણી રાજ્ય સરકાર છે કે આપણી ભારત સરકાર છે કે એની સામે આપણી પ્રજા કે જે લોકોને ડેવલપમેન્ટની એટલી ભૂખ થઈ ગઈ છે કે એ લોકો માટે વન્યજીવ એટલે એ ચાલતા ફરતા આડમાસના જનાવર સિવાય બીજું કશું બચ્યા નથી. એટલે બિલકુલ. આપણી અંદર જે સેન્સ હતા પેલા વન્યજીવ અને પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રેમ હતી જે આપણી અંદર, એ બધી અછત આપણને હમણાં વર્તાઈ રહી છે. અને જો તમે તમારો વ્યવહાર બદલશો તો સીધી વસ્તુ છે કે પ્રકૃતિ અને પ્રાણી જગતને પણ એ વ્યવહાર પ્રમાણે પોતાને તૈયાર કરવા પડશે. બિલકુલથી મનીષભાઈ, હવે તાજેતરમાં જ વન વિભાગ દ્વારા અમરેલીના આંબરડીમાં સફારી પાર્ક 100 હેક્ટરનું એક ખાસ એન્ક્લોઝર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે ત્યાં એવા સિંહોને રાખવામાં આવે છે કે જેમણે માનવીઓ પર હુમલો કર્યો છે. તો આ શું માનવને સિંહ સંઘર્ષ અટકાવવાનો આ પ્રયાસ છે કે પછી આ સિંહોને કેદ કરવાની એક યોજના છે? એટલે કે આ પ્રકારે જે સફારી પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે, શું લાભ થઈ શકે? હું મારી દ્રષ્ટિએ જો આ કેદની આ ક્રુઅલ્ટી છે. કારણ કે ફરીથી હું જો મારી જ વાતને દોહરાવું તો આપણે માનવ કેન્દ્રિત અભિગમ અપનાવીએ છીએ, જેમાં આપણે અન્ય વન્ય પ્રાણીઓને અને સિંહને કરીએ છીએ. કારણ કે જે સિંહને ત્યાં આગળ કેદમાં કરશો, આંબરડી પાસે જે આ સરકાર વિચારી રહી છે ત્યાં આગળ એ જગ્યા, ત્યાં શું સિંહોને અન્યાય નહીં થાય? અને શા માટે સિંહો આવી રીતે આક્રમક થઈ રહ્યા છે એનું એક બિહેવિયર આપણે તપાસવું જાય. એક અભ્યાસનો વિષય છે આ. આપણે અભ્યાસ કર્યા વગર જ સીધા સિંહોને ટાર્ગેટ બનાવીને એમને પૂરી દઈએ, એ ક્યાંયનો ન્યાય કહેવાય. કારણ કે દરેક સિંહની પોતાની અલગ ટેરિટરી હોય છે અને ત્યાંથી જયારે સિંહને લઈ જઈએ બીજી જગ્યાએ તો એ પોતે ત્યાં આગળ એના વાતાવરણને અનુકૂળ થવા માટે એને સંઘર્ષ કરવો પડે છે. સંઘર્ષ એટલે એક વૈચારિક રીતે કાં તો એના બિહેવિયર ચેન્જ થઈ જતું હોય, અને બીજું જે જગ્યા ખાલી થઈ છે જ્યાંથી એ સિંહોને લીધા છે ત્યાં આગળ બીજા સિંહો પણ એ જગ્યા ઓક્યુપાય કરી લેતા હોય છે. તો આ સિંહોનું જયારે ફરીથી ક્યારેક એને રિલીઝ કરવામાં આવે તો એ જે પકડેલા સિંહો ક્યાં રહેશે? કારણ કે ઓલરેડી એમની જગ્યા ઓક્યુપાય થઈ ગઈ હોય તો એમના સંઘર્ષ થવાના છે. એટલે સિંહોનું બિહેવિયર આમ પણ ચેન્જ થાય છે. હું તો આને સ્પષ્ટપણે માનું છું. જયારે એક અઠવાડિયા પહેલા આ સમાચાર સાંભળેલા તો આ સરકાર પોતે જ ગુનો કરે છે અને સરકાર પોતે પ્રેરે છે કે સિંહોના સંઘર્ષ કઈ રીતે વધે છે વિધાઉટ એની કોઈ સ્ટડી કર્યા વગર કઈ રીતે તમે એને એક સો કોલ્ડ જેલ કે એને કેદમાં રાખી શકો? તો આ તો અન્યાય છે. એટલે આવું ન કરવું જોઈએ. બીજી વસ્તુ, ઓલરેડી ત્યાં આગળ આંબરડી સફારી પાર્ક જે છે જે ટુરિઝમ કરે છે. હવે ઘણીવાર આ પ્રશ્ન એ પણ થાય કે ધારો કે મેંદરડા અથવા સાસણના જો સિંહ કોઈ એવા આક્રમક થયા હોય અને એને કોઈ પણ ઓથોરિટીએ બરાબર ચકાસ્યા વગર મેસેજ હોય કે ભાઈ આ આક્રમક થયો છે, તો શું એને કંઈક ધારીમાં લગભગ 50-60 કિલોમીટર દૂર ખસેડવાના? એટલે આ પણ એક અન્યાય છે. કારણ કે એનું વાતાવરણ, એનું બિહેવિયર અને એને બીજા સિંહો જોડે જો રાખવામાં આવશે તો એ બહુ મોટો અન્યાય થશે એવું. જી બિલકુલ. વિશાલભાઈ, હવે અમરેલી અને સાવરકુંડલાના પંથકમાં રેલવે ટ્રેક અને હાઈવે પર સિંહોના અકસ્માતની સંખ્યામાં પણ વધારો થયો છે અને આ ખૂબ ચિંતાનો વિષય છે. તો રેલવે તંત્ર સાથે વારંવાર ગાઈડલાઇન્સની ચર્ચાઓ પણ થાય છે, પરંતુ જમીની સ્તરે ફિઝિકલ ફેન્સિંગ કે પછી સેફ કોરિડોર બનાવવામાં કયા પ્રકારના અવરોધો આવી રહ્યા છે? સૌથી પહેલા શું છે કે જંગલ વિસ્તારો જે છે, આપણે જે સેન્ચુરીઝની એક લિમિટેડ બાઉન્ડ્રી બનાવીને રાખી છે, અને જે પ્લાનિંગ્સ હોય છે જેમ કે ટાઉન પ્લાનિંગ્સ હોય કે બીજા અન્ય વ્યવસ્થાઓ જે માનવ નિર્મિત કરવામાં આવતી હોય છે એ વન્યજીવો માટે કોઈ મેટર નથી કરતી. સેન્ચુરીનો કોઈ સીમાડો કે એવું કંઈ છે નહીં. આપણે એને પર્ટિક્યુલર એક આરક્ષિત વિસ્તાર જેવા કરી દીધા છે. પણ સિંહ એક એવું પ્રાણી છે કે જે પોતાને બહુ મોટા વિસ્તારની અંદર મુક્ત રીતે ફેરવતો હોય છે.
લાયન પ્રાઇડમાં રહેનારું જનાવર છે અને શિકાર કરવા માટે હન્ટિંગ ગ્રાઉન્ડ્સની તરફ જવું, ઘણી વખતે શિકાર શોધતા શોધતા બીજી ટેરેટરીઝમાં જતું રહેવું, બીજા ચેલેન્જીસને ફેસ કરવા, આ એમના માટે એક નોર્મલ એક એક્ટિવિટીનો પાર્ટ છે. બટ માનવ વસાહતની સાથે રહેવાની સાથે સાથે જે બીજા ચેલેન્જીસ એમને આવ્યા છે, ખાસ કરીને રેલવે ટ્રેકનો જે ઇસ્યુ છે કે આપણે હાઈવેઝની વાત કરીએ તો આપણે જોતા હોઈશું કે પહેલે રેલવે લાઇનથી અથડાઈને મૃત્યુ પામનારા સિંહોની સંખ્યાનો આંકડો તો આપણી પાસે આવતો હતો, પણ હવે તમે જો છેલ્લા 3-4 વર્ષમાં જુઓ તો રોડ એક્સિડન્ટ, રોડ કિલનો પણ કેસ સિંહનો આવ્યો છે કે જેની અંદર, અને ઘણી વખત એવા વિડીયોઝ પણ વાયરલ થતા હોય છે કે હાઈવે ક્રોસ કરતા તમને સિંહ દેખાઈ રહ્યા છે. તો વસ્તુ શું થઈ રહી છે કે જેમ મનીષભાઈ કીધું એ રીતે કે સિંહોની સંખ્યા જે રીતે વધી રહી છે, સામે સામે માનવની સંખ્યા વધી રહી છે, માનવની ફેસિલિટીઝ જે છે એ વધી રહી છે, એવી ઘણી બધી ચેલેન્જીસ છે કે જેને આપણે નિરાકરણ લાવવા માટે માણસોના નહીં, સિંહોના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાની જરૂર છે. કારણ કે આપણે એક એવા એનિમલ્સને બચાવવા પાછળ લાગી રહ્યા છે કે જેની પ્રજાતિ સમગ્ર વિશ્વમાં ફક્ત એક જ જગ્યાએ બચી છે. અને જ્યારે તમારી પાસે આવો ચેલેન્જ હોય તો એ વખતે હું એવું માનું છું કે ડેવલપમેન્ટની અમુક વસ્તુઓને તમારે બાજુમાં મૂકવાની જરૂર છે. અને એના માટે તમારે ખાસ કરીને ત્યાંના જે લોકલ્સ છે અને જે ત્યાંની જે એજન્સીસ છે એની સાથે વાતો કરવાની જરૂર છે અને એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટની સ્કીમ લાવવાની જરૂર છે કે જે એશિયાટિક લાયન્સ માટે બહુ મહત્વની હોય. માણસ એડજસ્ટ કરી શકે છે, સિંહ એડજસ્ટ નહીં કરી શકે. એને જ્યાં ફેસિલિટીઝ દેખાશે એના રહેવા માટેની, શિકાર માટેની અને એના માટેના અનુકૂળ વાતાવરણની, તે પોતાને ત્યાં લઈ જ જવાનો છે. પછી એ વખતે વિચારતો નથી કે માનવ વસાહતો છે ને ત્યાંની જે ચાલતી જે પ્રવૃત્તિઓ છે એને કઈ રીતે ફેસ કરી શકશે. બિલકુલ મનીષભાઈ, હવે ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ લાયન શરૂ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ લાયન અભિયાન કે સિંહોના સંરક્ષણ માટે, સિંહોને સેફગાર્ડ કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે. તો વિઝન 2047 ને ધ્યાનમાં રાખીને સિંહોના વિસ્તરણ માટે કયા પ્રકારના નવા કોરિડોર છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને કેટલું સક્સેસફુલ આ કેમ્પેન ચાલી રહ્યું છે? સક્સેસફુલ કેમ્પેન ભલે ચાલી રહ્યું હોય પણ તેમ છતાં પણ જે સિંહોના આવાસને અત્યારે જે રીતે ઉદ્યોગો અને રાજકીય દબાણો આવી રહ્યા છે એ બહુ જ એટલે આમ અનબિલિવેબલ છે કે એમાં આપણે આપણું ટાર્ગેટ એચીવ કરી શકીશું કે નહીં. કારણ કે ઘણી બધી અંદર વાત સૂચવેલી છે કે એના નવા પ્રોટેક્ટેડ એરિયા, એટલે જેમ સિંહો વધે છે એમ એ લોકોને નવી જમીન અથવા નવા આરક્ષિત વિસ્તારો ડેવલપ કરવા પડશે. બીજું કે એના સંવર્ધન માટેના દરેક એફર્ટ્સ કરવા પડશે. તમારે હાઈ ટેકનોલોજીની લેબ બનાવવી પડશે, રેસ્ક્યુઅર બનાવવા પડશે, પૂરતો સ્ટાફ હોવો જોઈએ, પૂરતા સંસાધનો હોવા જોઈએ, પૂરતા વ્હીકલ હોવા જોઈએ, સારામાં સારી ટ્રેનિંગ સ્ટાફની હોવી જોઈએ. અને સાથે સાથે જે આજુબાજુના જે કોમ્યુનિટી છે એને તમારે સિંહોને બચાવવા માટેની જે ભાગીદારી કરવી પડશે એ કરવી જોઈએ. જ્યારે આમાં સરકાર ભાગીદાર ક્યારેય બનાવતી જ નથી. અને અત્યારે જો કે જે સિંહોના આવાસ માટે અત્યારે ઘણા બધા ઇસ્યુઝ ઉભા થયા છે કે જે બાબરકોટની અંદર માઇનિંગની જમીન, જંગલની જમીન જે આપવાની વાત છે, એક બાજુ તમે તમારા કન્ઝર્વેશન ને પ્લાનની ઇમ્પ્લિમેન્ટેશન નથી કરતા, અથવા જે લાયન પ્રોજેક્ટનું જે ટાર્ગેટ છે એને તમે એચીવ કરવા માટે પણ તમે કોમ્પ્રોમાઇઝ કરો છો, તો પછી કઈ રીતે એ ટાર્ગેટ સક્સેસ જશે? કારણ કે બાબરકોટ સિવાયના ઘણા બધા બીજા ઇસ્યુ પણ છે. ગીરની અંદર રોડના પ્રોબ્લેમ્સ છે, ઘણા બધા રોડ ચાલુ થવા માટે ઘણું પ્રેશર હોય છે, હેવી વ્હીકલ તો બંધ જ છે, પણ રોડના પ્રોબ્લેમ્સ છે. આજુબાજુની જે ગીરની જે બોર્ડર છે ત્યાં આગળ એગ્રીકલ્ચર માટે કાં તો ગીરની જમીન દબાણના ઇસ્યુ છે, મંદિરોના ઇસ્યુ છે, માઇનિંગના ઇસ્યુ છે, પછી પોચિંગના ઇસ્યુ પણ ઘણીવાર છે, ટુરિઝમના ઇસ્યુ છે. તો આ બધા જે મુદ્દાઓને પહેલા મિટિગેટ કરવા પડે અને એક સસ્ટેનેબલ અપ્રોચ અપનાવવો પડે. ઘણીવાર ઘણી પોલિસી એવી પણ ના હોય કે લો એન્ડ ઓર્ડરથી
તમે લોક ભાગીદારી વગર તમે કન્ઝર્વેશન આ જે વાત કરશો એ સક્સેસ નથી જવાની. તો લોકોને ભાગીદારીની સાથે અને આપણા જે નીતિ નિયમો ને જે કાયદાઓ છે એને ધ્યાનમાં રાખીને કઈ રીતે આગળ વધી શકાય. જો આની વાત આપણે કરીશું તો જ આપણે આપણું જે લાયન પ્રોજેક્ટનું જે સંખ્યા છે અચીવ કરીશું. જી વિશાલભાઈ, હવે પોરબંદર નજીક બરડા લાંબા સમય પછી સિંહોનું પુનઃ વસવાટ થઈ રહ્યું છે. તો બરડા જે છે એ ગીરના કમ્પેરિઝનમાં કેટલું વિશાળ છે, એટલે કે ત્યાં સિંહો માટે પૂરતો શિકાર ઉપલબ્ધ કરાવવો કેટલો પડકાર છે? એ બાજુના વિસ્તારોની હું સાચું કહું તો મને બહુ આઈડિયા નથી. હા, વર્ષો પહેલા જયારે કોન્સેપ્ટ ચાલી રહ્યો હતો કે બરડામાં લાયન્સને રીલોકેટ કરવું છે, ત્યારના સર્વે ટીમમાં ભાગ સ્વરૂપે હું ત્યાં ગયો હતો. એટલે મને જંગલ જોવાનો એક અવસર તો મળ્યો હતો. પણ જો વાત કરીએ ને તો મેન એ છે કે સિંહ જેવા પ્રાણીઓને મોટા પ્રાણીઓની મોટા શિકારની જરૂર પડતી હોય છે. જયારે તમે આફ્રિકાના અંદર જુઓ તો એમના માટે મટીરિયલ જે છે, ફૂડ મટીરિયલ બહુ સારા પાયે અને બહુ મોટા પાયે જોવા મળે છે. આપણા જે લાયન્સ છે મોટા ભાગે સ્પોટેડ ડિયર જેવા પ્રાણી ખાઈ લેવાથી એનું પેટ ભરાઈ જવાનું નથી, એટલે એને કેટલ કિલિંગ તરફ આવવું પડતું હોય છે. અને એના માટે જ પશુઓના મારણના જે પ્રમાણ છે સિંહોના, ને તમે જોશો લાઇવસ્ટોક કિલનો રેકોર્ડ છે એ સૌથી હાઈએસ્ટ છે વર્લ્ડમાં. સૌથી હાઈએસ્ટ છે. કોઈ કાર્નિવોરસ બિગ કેટલ્સનું સૌથી મોટા પ્રમાણમાં શિકાર કરતી હોય તો એ આપણા વિસ્તારોમાં છે. કારણ કે એને મોટા ખોરાકની જરૂર પડે છે, પ્રાઇડમાં રહેતું હોય છે. તો નો ડાઉટ કે એના ચેલેન્જીસ ઘણા બધા છે. દીપડો છે કે વાઘ છે એ જેમ તેમ કરીને શિકાર કરી લે છે, નાના મોટા પ્રાણીઓને ખાઈને, અને ડેલી બેઝ ઉપર પણ એ શિકાર કરી શકતા હોય છે. પણ લાયન્સ જે પ્રાઇડ લઈને ચાલનારું જનાવર છે, એના માટે એવા કોઈ વાઇલ્ડ સ્પીસીસ નથી, વાઇલ્ડ બફેલો નથી કે સાંભર ડિયર જેવા મોટા પ્રાણીઓ એ વિસ્તારોમાં નથી કે જે એને બહુ ઇઝીલી મળી શકે છે અને લાંબા સમય સુધી એના ઉપર ગુજારો કરી શકે છે. એટલે સીધી વસ્તુ છે, લાયનને હ્યુમન્સના કોન્ટેક્ટમાં આવવાની શક્યતાઓ હંમેશા જે પહેલા હતી હમણાં પણ બની રહેશે. ગાય જેવા જે જનાવરો છે એવા પ્રાણીઓનો એ શિકાર કરવાનું વધારે પસંદ કરશે, કારણ કે એમાં એને સંઘર્ષ કરવાનું બહુ ઓછું હોય છે. ગાય એને બહુ ડેમેજ નથી કરી શકતી, અને જે મીટ સ્ટોક છે, ખાવા માટેનું એને જે સ્ટોક છે એ બહુ સારા પ્રમાણમાં એમાંથી મળી જતું હોય છે. તો એક બહુ મોટો ચેલેન્જ છે. બીજું કે ત્યાંના જે પ્રે બેઝ છે એનો જે આંકડો છે, એના સેટલમેન્ટ માટે પણ ડિપાર્ટમેન્ટ ત્યાં કામ કરી રહી છે, અને હજી પણ આપણે કરવું જોઈએ. અને જેમ અગાઉ મનીષભાઈએ કીધું કે સંખ્યા વધવાથી એ આપણું ગૌરવ નથી સિદ્ધ થતું. સૌથી મોટા ચેલેન્જીસ એ છે કે માનવ જે છે એ સિંહોને કઈ રીતે હવે પોતાની આજુબાજુ એક્સેપ્ટ કરશે. પહેલાની જે સભ્યતા હતી એ તો જેમ એમનું જનાવર, ધારો કે સિંહ મારી પણ નાખે, હુમલો કરી પણ નાખે, તો એનો એ સહર્ષ સ્વીકાર કરતી હતી અને એને દાન સ્વરૂપે સિંહને આપી દેતી હતી. જયારે આજે સિંહોને રંજાડવામાં આવે છે ઘણી જગ્યાએ, જેમ કીધું કે મારણમાં, હમણાં તો એવા કેસ નથી થતા પણ પહેલા એવા કેસ થતા હતા કે મારણમાં ઝેર મૂકી દઈને સિંહને પણ મારી નાખવામાં આવતા. તો હું એવું માનું છું કે બે ડોમિનન્ટ સ્પીસીસ એટલે માણસ અને સિંહ સહજીવનની જગ્યા હવે સંઘર્ષનો જે રસ્તો છે એના ઉપર ચાલી પડ્યા છે. અને આના આગળ બહુ જ ગંભીર પરિણામો આવશે જો એના માટે હમણાંથી વન વિભાગ, સંસ્થાઓ અને લોકલ જે કમ્યુનિટીઝ છે એ સાથે ભેગી થઈને એના કન્ઝર્વેશન માટે આગળ ના આવી તો. બિલકુલ. વિશાલભાઈ, ક્યાંક જો સિંહો ખાસ અમરેલી પંથકમાં વધુ આવી જતા હોય છે, ગીર સૌરાષ્ટ્ર વિસ્તારમાં, તો માનવે હવે એ વસ્તુ કે હવે આપણે સિંહને છંછેડવાના નથી, એમની સાથે આપણે પણ એટલી મૈત્રી ભાવના રાખવાની જરૂર છે. તો આપ બંને એક્સપર્ટનું ખૂબ ખૂબ આભાર મનીષભાઈ, વિશાલભાઈ, કે આપ જોડાયા અમારી સાથે અને આપે આજે સિંહ સંબંધિત માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું. ફરી મળીશું નવા વિષય પર. રજા આપશો. નમસ્કાર.